અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાધનપુર તાલુકાના બંધવડ ગામના ખેડૂતો ઉપર વગર લીધે કરડુનું દેવું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે 180 થી વધારે ખેડૂતો ઉપર સેવા સહકારી મંડળીની અંદર ધિરાણ ઉપાડી જતા ખેડૂતોને મળી નોટિસ। ખેડૂતોએ ધિરાણ ન લીધેલું હતું તેને લઈ ખેડૂતો ઉપર કરડુનું દેવું ઉપર આવતા ખેડૂતો પરેશાન। ખેડૂતો દ્વારા બંધવડ ગામ ખાતે અને આવેલ હનુમાનજી મંદિર ખાતે એક મીટિંગ યોજાઈ, જેમાં સેવા સહકારી મંડળીની અંદર ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી ગયેલ હોય તેને લઈ ખેડૂતોને ચિંતાનો માહોલ। ખેડૂતોએ ઉપર 4 કરોડથી વધારે ખેડૂતો ઉપર ધિરાણ ઉપડી જવાનો ખેડૂતોએ આક્ષેપ। ખેડૂતો દ્વારા બંધવડ ગામ ખાતે મીટિંગ કરી તમામ ખેડૂતો રાધનપુર ખાતે આવેલા બનાસ બેંક ખાતે પહોંચ્યા હતા, જેમાં બનાસ બેંક ખાતે પોતાની રજૂઆત કરી હતી અને ખેડૂતો ઉપર મંડળીમાંથી કરોડો રૂપિયાનું ધિરાણ ઉપડી જતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતોએ આવું કોઈપણ પ્રકારનું ધિરાણ લીધેલું ન હોય, ખેડૂતોના નામે કોણ ચાવી ગયું, કોણ ઉપાડી ગયું પૈસા, તે ઉઠ્યા સવાલ। ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી ધિરાણ ખેડૂતોના નામે ઉપાડી જેના સમય કાર્યવાહી કરી તેની પાસેથી પૈસા રિકવર કરવામાં આવી તેવી માંગણી ઉઠવા પામી। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ। બંધવડની સરપંચ પ્રતિનિધિ તરીકે આજે ગામ લોકો સેવા સહકારી મંડળીની નોટિસો એ બાબતે ખોટા ધિરાણ બાબતે મળેલ। આ અગાઉ 12 મહિના પહેલાં નોટિસો આવેલ અને ગામ લોકો ભેગા થઈ અને એની તપાસ થાય, કાર્યવાહી થાય એના માટે જવાબ કરેલા અને જે તે સંબંધિત અધિકારીને પણ લોકો મળ્યા હતા, પણ 12 મહિનાથી જો એટલું પરિણામ મળ્યું નહીં। બીજી વાર નોટિસ મળી છે એટલે આનું સંધાને ન્યાયિક કાર્યવાહી તપાસ થાય એના માટે અમે બધાએ ભેગા મળ્યા છીએ અને ખેડૂતે ખરેખર ખોટું ધિરાણ આ ધિરાણ ઉપાડેલ જ નથી અને રેકર્ડ ઉપર તપાસ થાય અને પૂરેપૂરી તપાસ થાય જેથી ખેડૂતને ન્યાય મળે એવી અમારી ગામ લોકોની પ્રતિનિધિ તરીકે માગણી કરું છું। કેટલા ખેડૂતો અંદાજે હાલ જાણવા મુજબ 186 નોટિસો ઇસ્યુ થયેલ છે। અંદાજિત કેટલા રૂપિયા આવશે? અંદાજિત 4.5 કરોડની સમથિંગ નજીકમાં છે।